પરસોત્તમ રૂપાલાની રાજકોટ લોકસભા બેઠક પર રેકોર્ડ બ્રેક જીત થઈ છે। આપણી સાથે પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ જોડાયા છે। વિજયભાઈ, જીતનો શ્રેય કોને? જીતનો શ્રેય રાજકોટ સંસદીય મત વિસ્તારના મતદારોને, જનતાને શ્રેય છે। કારણ કે એમને અમારા ઉપર વિશ્વાસ રાખીને મત ખોબે ખોબે ભરીને આપ્યા છે, એટલે સૌથી પહેલો શ્રેય જનતાને છે। બીજો શ્રેય ભાજપના કાર્યકર્તા સંગઠનના બધા આગેવાનો કાર્યકર્તાઓને પણ અભિનંદન આપું છું। એમને પણ બધા લોકોએ જે નિષ્ઠાથી મહેનત કરી એનું આ પરિણામ છે। સમગ્ર ભારતમાં એનડીએની બેઠક પણ ઘટી અને વિપક્ષ મજબૂત થયો, શું કહેશો? આ સમગ્ર તારણ આપને શું લાગે? કારણ તો હવે મળશે ખબર, પણ વાત સાચી છે કે ધાર્યા કરતાં બંગાળ, ઉત્તર પ્રદેશ, કર્ણાટક, રાજસ્થાન, મહારાષ્ટ્રમાં જે બેઠકો ઓછી મળી એને કારણે વિપક્ષની બેઠકો વધીને એનડીએની બેઠક ઘટી છે। કારણો તો બધા હવે 2-3 દિવસ બધા લોકો ચર્ચા કરશે ને આવશે, અને છતાં પણ સરકાર તો ભાજપની બનવાની છે, એટલે એનડીએની બનશે। ખાસ ગેનીબેનની જીત વિશે શું કહેશો? કારણ કે એક બેઠક ભારતીય જનતા પાર્ટી પાસેથી કોંગ્રેસ લઈ ગયું છે। ચોક્કસ અમારી હેટ્રિક સરકતી ગઈ છે અને ગેનીબેન 20,000 મતથી ટૂંકી માર્જિનથી પણ જીતી ગયા છે, એટલે હેટ્રિક અમારી હાથમાંથી વહી ગઈ છે। ચોક્કસથી આ હતા વિજયભાઈ રૂપાણી। તેઓ સ્પષ્ટ કહી રહ્યા છે કે ગેનીબેનને કારણે અમારી હેટ્રિક સરકતી ગઈ છે, પરંતુ જીતનો શ્રેય તેમને મતદારોને આપ્યો છે। કેમેરા પર્સન અભય ત્રિવેદી સાથે ઋષિ દવે, ન્યૂઝ કેપિટલ, રાજકોટ।